હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો મારી ચેનલ બીકે સાયન્સ ઇન્સ્ટિટ્યૂટ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો આપણે બેટા જે વિજ્ઞાનની અંદર પ્રકરણ 9 પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન જે ચાલુ હતું, તો આજે આપણે એક નવા ટોપિક તરફ આગળ વધીએ છીએ. તો આજનો આપણો ટોપિક છે અંતઃગોળ અરીસાના ઉપયોગો. હવે અંતઃગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબ ની બધી જ કિરણાકૃતિ આપણે જોઈ, બધી જ આકૃતિઓ પણ જોઈ, ને દરેક વસ્તુનું સ્થાન, મતલબ વસ્તુનું સ્થાન આપણે બદલતા હતા એમ પ્રતિબિંબનું સ્થાન, પ્રતિબિંબનું પરિમાણ એ બધું જ શું થતું હતું? બદલાતું હતું. બરાબર. તો આજે આપણે વાત કરવાના છે અરીસાનો ઉપયોગ ક્યાં થાય, મતલબ અંતઃગોળ અરીસાનો શેના ઉપયોગમાં આપણે લઈ શકીએ. પહેલો ઉપયોગ છે કે અંતઃગોળ અરીસાનો ઉપયોગ સર્ચ લાઇટ તરીકે કરવામાં આવે છે. તમને એમ થાય સર સર્ચ લાઇટ, હા, સર્ચ લાઇટ એટલે આપણે કોઈ વસ્તુ શોધવા માટે આપણે જે લાઇટનો ઉપયોગ કરીએ, બરાબર, એની વાત છે અહીંયા. સર્ચ લાઇટની જગ્યાએ ટોર્ચ લાઇટ પણ આવી શકે, એટલે આવું પણ લખી શકાય કે અંતઃગોળ અરીસાનો ઉપયોગ ટોર્ચ લાઇટમાં પણ કરવામાં આવે છે. એટલે આપણા ઘરની અંદર જે સાદી ટોર્ચ હોય એમાં પણ શું હોય? અંતઃગોળ અરીસો. એ જ રીતે અંતઃગોળ અરીસાનો ઉપયોગ ગાડીઓની હેડલાઇટ માં પણ થાય છે. ગાડીઓની હેડલાઇટ એટલે જે આપણે રસ્તા ઉપર આ ચાલતી ગાડીઓ જોઈએ છે ને આગળની જે લાઈટો હોય એ આગળની લાઈટો આગળ કયો અરીસો લગાડેલો હોય? અંતઃગોળ અરીસો. ઓકે, ચલો. આના સિવાય તો કે વાત ભઠ્ઠીમાં, કઈ ભઠ્ઠી? વાત ભઠ્ઠી. એટલે કે અંતઃગોળ અરીસાનો ઉપયોગ વાત ભઠ્ઠીમાં થાય છે. એટલે ત્યાં શું કરવામાં આવે બેટા? વાત ભઠ્ઠીની અંદર કે જે ઉષ્મા પેદા કરવી હોય, ગરમી પેદા કરવી હોય, એના માટે અથવા વાત ભઠ્ઠીની જગ્યાએ અહીંયા શબ્દ આપણને પરાવર્તક ભઠ્ઠી, બરાબર. ચલો, વાત ભઠ્ઠી કાઢી નાખીએ, પરાવર્તક જ રાખીએ. પરાવર્તક ભઠ્ઠીમાં પણ થાય છે. ઓકે, તો ઉપયોગ બેટા આપણે ખાસ યાદ રાખીશું. પરીક્ષાની અંદર ઉપયોગો 2 માર્ક્સની અંદર પૂછાતા હોય છે, બરાબર. ચલો, હવે આગળ બીજો ટોપિક લઈએ આપણે. બહિર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબ ની આકૃતિ. ચલો, જેમ આપણે અંતઃગોળની વાત કરી હતી એ રીતે બહિર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબ. ચલો, બહિર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબની વાત કરીએ તો બહિર્ગોળ અરીસો, તો બહિર્ગોળનો તો પહેલા તો એની સિમ્પલ વસ્તુ સમજો. ધારો કે અહીંયા પહેલા લખી દઉં વસ્તુનું સ્થાન, પ્રતિબિંબનું સ્થાન, ચલો, પ્રતિબિંબનો પ્રકાર, અને એની આગળ આવશે
વસ્તુનું સ્થાન, પ્રતિબિંબ અને પ્રતિબિંબનું પરિણામ. બિંબનું પરિણામ. ચલો હવે ખાસ બેટા ધ્યાનથી જોજો. વસ્તુનું સ્થાન, તો પહેલા તો વસ્તુનું સ્થાન તો અહીંયા ધારો કે હું બહિર્ગોળ અરીસો દોરું. ધારો કે આ રીતે મેં બહિર્ગોળ અરીસો દોર્યો, તો વચ્ચેથી શું પાસ થશે? તો તમે કહેશો સર મુખ્ય અક્ષ પાસ થશે. હવે આપણે બહિર્ગોળ અરીસો એટલે પાછળની બાજુ આપણે કોટિંગ કરી દઈએ. ચલો કોટિંગ થઈ ગયું. હવે સમજો, હવે બહિર્ગોળ અરીસાની અંદર આપણે શીખી ગયા કે અહીંયા જે કેન્દ્ર હોય એને આપણે શું કહેતા હતા? તો કે સર ધ્રુવ P કહેતા હતા. મુખ્ય કેન્દ્ર ક્યાં હતું? અરીસાની પાછળ હતું. તો અહીંયા ધારો કે આપણે દર્શાવીએ મુખ્ય કેન્દ્ર F અને અહીંયા વક્રતા કેન્દ્ર C. ઓકે, ચલો હવે અહીંયા હું વસ્તુનું સ્થાન લખું છું અનંત અંતરે. વસ્તુનું સ્થાન ક્યાં છે? અનંત અંતરે. ચલો વસ્તુ આપણે અનંત અંતરે મૂકેલી છે, તો જે પ્રકાશના કિરણો આવતા હશે બધા ક્યાંથી આવતા હશે? તો તમે કહેશો સર અનંત અંતરેથી આવતા હશે. તો આ બધા જે પ્રકાશના કિરણો આપાત થયા અનંત અંતરે આપાત થયા. ચલો આ રીતે એરો બેટા ખાસ દર્શાવવાનો. હવે આપણે જાણીએ છીએ કે જેવું પ્રકાશનું કિરણ અરીસાની સપાટી પર આપાત થાય એવું એનું શું થશે? પરાવર્તન. હવે અહીંયા આપણે જાણીએ છીએ કે ભાઈ બહિર્ગોળ અરીસો છે તો પરાવર્તન થશે એટલે કિરણો પાછા વળશે. પણ પ્રતિબિંબ ક્યાં રચાય? તો પ્રતિબિંબ અરીસાની પાછળના ભાગે રચાય. અને આપણે જાણીએ છીએ કે મુખ્ય અક્ષને સમાંતર તમે કિરણો આપાત કરો તો ભેગા ક્યાં થાય? મુખ્ય કેન્દ્ર F ઉપર. તો આકૃતિ તમે જ્યારે દોરો તો પહેલા બેટા તમારે મુખ્ય કેન્દ્ર F સાથેના કિરણો દોરી દેવાના. કેમ કે પછી તમને આકૃતિ દોરવાની અંદર ભૂલ ના થાય. તમે અહીંયા કિરણ આ રીતે પરાવર્તન કર્યું અને અહીંયા F સાથે ટચ ના થયું તો, એટલે અહીંયા સિમ્પલ પહેલા આપણે શું કરીશું? કિરણોને F માંથી પસાર કરી દઈશું. ચલો સોરી બેટા થોડું શું અહીંયા ડિજિટલ બોન્ડ નથી એટલે. ચલો તો અહીંયા બધા કિરણ મેં પસાર કર્યા. હવે એ જ રીતે એમને અહીંયા આ બાજુ પરાવર્તન બતાવી દો. ચલો ચલો અહીંયાથી શું થયા છે? પરાવર્તન. તો એનો અર્થ શું થયો કે પરાવર્તન પામેલા કિરણો મેં લાંબા કર્યા તો બધા ભેગા ક્યાં થયા? મુખ્ય કેન્દ્ર F પર. તો એનો અર્થ કે પ્રતિબિંબ ક્યાં મળ્યું મને? તો મુખ્ય કેન્દ્ર F ઉપર. તો અહીંયા પ્રતિબિંબનું સ્થાન ક્યાં આવશે? તો તમે કહેશો સર મુખ્ય કેન્દ્ર F પર. ચલો હવે પ્રતિબિંબ આપણને અરીસાની પાછળ મળ્યું એટલે તમે કહેશો સર કેવું મળશે? તો આભાસી અને ચત્તુ. આભાસી અને ચત્તુ. ચલો એના પછી પ્રતિબિંબનું પરિણામ. તો પરિણામ કેવું મળશે? તો એકદમ જો ડોટ જ દેખાય છે મતલબ બિંદુવત. મતલબ પરિણામ આપણને કેવું મળશે? બિંદુવત. ઓકે, ખ્યાલ આવી ગયો બેટા? આકૃતિની અંદર સહેજ પણ ભૂલ ના થાય, ખાસ ધ્યાનથી જોજો. બહિર્ગોળ અરીસામાં ખાલી બે જ કિસ્સા છે. ચલો બીજાની વાત કરીએ. ચલો બીજો કિસ્સો આપણે જોઈએ. ચલો બીજા કિસ્સામાં ફરીથી આપણે બહિર્ગોળ અરીસો દોરી દઈશું. ચલો બહિર્ગોળ અરીસો અહીંયા દોરી દીધો, મુખ્ય અક્ષ દોરી દીધી. ચલો અહીંયા આપણે વિચારી લઈએ મુખ્ય કેન્દ્ર F અને વક્રતા કેન્દ્ર C. ઓકે, ચલો હવે અહીંયા મેં કોઈ વસ્તુ મૂકી. પહેલા આપણે કોટિંગ કરી દઈએ અરીસાને. ચલો કોટિંગ કરી દીધું આપણે અહીંયા. હવે અહીંયા પહેલા તો હમણાં જે આપણે આગળ આકૃતિ દોરી તો એની અંદર આપણે વસ્તુ ક્યાં દોરી હતી બેટા? વસ્તુ ક્યાં રાખી હતી આપણે? અનંત અંતરે. વસ્તુ ક્યાં રાખી હતી? અનંત અંતરે. હવે આપણે વસ્તુને ક્યાં રાખીશું? તો હવે આપણે રાખીશું ધ્રુવ P અને અનંત અંતરની વચ્ચે. એટલે કે ધારો કે અહીંયા ધ્રુવ P અને અનંત અંતરની વચ્ચે. તેનો મતલબ અહીંયા વસ્તુનું સ્થાન આપણે શું લખી શકીએ? તો તમે કહેશો સર ધ્રુવ P અને
અનંત અંતરની વચ્ચે. બરાબર. ચલો, તો હવે વસ્તુમાંથી પ્રકાશનું કિરણ આપણે આપાત કરીએ. જુઓ બેટા, ખાસ ધ્યાનથી સમજજો. અહીંયા મેં પ્રકાશનું કિરણ આપાત કર્યું, તો આપાત કેવું થયું? તો તમે કહેશો સર મુખ્ય અક્ષને સમાંતર. તો મુખ્ય અક્ષને સમાંતર આપાત કરીશું તો કિરણ નીકળશે શેમાંથી? તો તમે કહેશો સર મુખ્ય કેન્દ્ર F માંથી. એટલે આ રીતે કિરણ બહાર નીકળે. જુઓ, આ રીતે મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થાય. બરાબર. તો એ જ રીતે અહીંયાથી આપણે પાછળ દોરીએ તો આ પરાવર્તન પામતું હશે અહીંયા કિરણ. બરાબર. હવે આપણે એવું શીખી ગયા, તમે એવું ભણ્યા. ચલો હું આકૃતિ થોડી વ્યવસ્થિત દોરી દઉં. આ ડોટેડ લાઈનની જગ્યાએ આપણે આખી લાઈન કરીએ એટલે તમને ખ્યાલ આવે. ચલો ફરીથી દોરી દઉં. જો ખાસ બેટા સમજજો, છે તો એકદમ ઈઝી. બરાબર, એકદમ સહેલું જ છે. મુખ્ય કેન્દ્ર F, અહીંયાથી પ્રકાશનું કિરણ આપણે આપાત કરીએ છીએ. ચલો, પ્રકાશનું કિરણ હું આપાત કરું. હવે અહીંયાથી પાસ કર્યું મુખ્ય કેન્દ્ર F માંથી. ચલો, આપાત કિરણ છે. હવે અહીંયા એનું પાછળ શું થયું હશે? તમે કહેશો સર પરાવર્તન થયું હશે. હવે આપણે જાણીએ છીએ, આપણે પરાવર્તનના નિયમમાં ભણ્યા કે સપાટીને લંબ હોય ત્યાં આપાત કોણ અને પરાવર્તન કોણ કેવો બને? સમાન બને. તો અહીંયા જે લંબ હશે એ લંબ તો આપણે અહીંયા દોર્યો જ નહીં. તો ધારો કે આપણે લંબ દોરી દઈએ. એક મિનિટ બેટા, થોડું આ રીતે લઉં. જોજો ખાસ થોડું આકૃતિમાં ચેન્જ કરું કે જેથી કમ્પ્લીટ આકૃતિ હોય તો તમે એટલું સરળતાથી સમજી શકો. અહીંયા હું મુખ્ય કેન્દ્ર F દર્શાવું. ચલો, હવે હું લંબ દોરું. તો લંબ દોરું તો લંબ ધારો કે વિચારી લો આ રીતે મેં લંબ દોર્યો. લંબ દોર્યો. ચલો એક જ મિનિટ, હું થોડી આકૃતિ ફરીથી દોરું એટલે તમને વ્યવસ્થિત રીતે ખ્યાલ આવે. કે આકૃતિ સૌથી મહત્વની છે બેટા. તમને બધું જ આવડતું હશે પણ આકૃતિની અંદર સ્પષ્ટપણે દેખાવું જોઈએ. ચલો, હવે સમજી લો. ફરીથી હું પ્રકાશનું કિરણ આપાત કરું. અહીંયા P બિંદુ હશે ધ્રુવ. અહીંયાની હું પ્રકાશ વસ્તુ અહીંયા મૂકેલી છે અનંત અંતર અને ધ્રુવ P ની વચ્ચે. ચલો, કિરણ મેં આપાત કર્યું. હવે આપાત કરીને આ રીતે હું અહીંયા દોરી દીધું. તો અહીંયા મુખ્ય કેન્દ્ર શું મળી ગયું? F. અહીંયા વક્રતા કેન્દ્ર C. હવે મારે લંબ દોરવો હોય, બરાબર, તો હું એક લંબ અહીંયાથી દોરી દઉં. લંબ ધારો કે મેં આ રીતે દોર્યો. સમજજો બેટા ખાસ. અને અહીંયાથી એનું શું થયું? પરાવર્તન. હવે આકૃતિની અંદર થોડી બેટા કન્ફ્યુઝન ના કરતા, પણ અહીંયા સમજજો કે લંબ દોર્યા પછી અહીંયા ધારો કે સમજી લો કે બંને કિરણ શું થયા? ભેગા થયા. મતલબ દોરેલું લંબ અને પરાવર્તન પામેલું કિરણ બંને ભેગા થાય ત્યાં આપણને શું મળે? પ્રતિબિંબ. એટલે પ્રતિબિંબ આપણે શું લખી શકીએ? તો ધ્રુવ P અને મુખ્ય કેન્દ્ર F ની વચ્ચે. તો પ્રતિબિંબનું સ્થાન આપણે લખીશું ધ્રુવ P અને મુખ્ય કેન્દ્ર F ની વચ્ચે. આ શું થઈ ગયું? પ્રતિબિંબનું સ્થાન. એના પછી પ્રતિબિંબનો પ્રકાર તો આભાસી અને ચત્તુ. અરીસાની પાછળ મળે એટલે શું કહેવાય? આભાસી અને ચત્તુ. ચલો, એના પછી પ્રતિબિંબનું પરિમાણ તો કેવું મળશે બેટા આપણને? તો વસ્તુ કરતા નાનું. કેવું મળશે? વસ્તુ કરતા નાનું. ઓકે, ખ્યાલ આવી ગયો આટલે સુધી? તો આપણે અહીં સુધી રાખીએ છીએ આ વિડીયોની અંદર. હવે આગળનો જે ટોપિક છે અરીસાનું સૂત્રધારો, એ ખૂબ જ મોસ્ટ આઈએમપી છે અને આપણે બહુ જ એને વ્યવસ્થિત રીતે સમજવાનો છે. બરાબર. તો જો બેટા ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચોક્કસથી સબસ્ક્રાઇબ કરો કે જેથી તમને બધા જ નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. અને બીજું ખાસ જણાવી દઉં કે આપણી ચેનલ બીકે સાયન્સ ઇન્સ્ટિટ્યૂટમાં ગણિતના પણ વિડીયો અપલોડ થઈ રહ્યા છીએ. બરાબર.
ટૂંક સમયની અંદર ધોરણ 9, 8 બધા જ ધોરણના વિષયોના વિડીયો અપલોડ થશે, બરાબર? તો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચોક્કસથી સબસ્ક્રાઇબ કરો, જેથી બધા જ નવા વિડીયોની તમને નોટિફિકેશન મળતી રહે. ઓકે, થેન્ક યુ.